સાયબર ક્રાઇમ અમદાવાદની સોશિયલ મીડિયા મોનિટરિંગના ટીમના ધ્યાને આજે એક યુટ્યુબ ચેનલ આવેલી હતી કે જે યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ સમયે એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડીયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની બી લિંક આપવામાં આવેલી છે. તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે. પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી. એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ. પોલીસ દ્વારા કયા પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ થશે અને આ કયા પ્રકારનો ગુનો બને છે? આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ બીભત્સ મટીરિયલ પ્રોપાગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી વળગતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે હજી વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે. તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય બીએનએસની તો એ બી અંદર દાખલ કરવામાં આવશે. કેટલી લિંક છે? ધારો કે આપે કીધું કે એક લિંક છે યુટ્યુબમાં, આવી કેટલી લિંક છે ને એ લિંકમાં કેટલા વિડીયો અત્યારે અપલોડ થયા છે? હું તમને કરેક્ટ કરું કે એ લિંક નથી, એક યુટ્યુબની એક ચેનલ છે. એ ચેનલ ઉપર 7 વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેનલ બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે. તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની અમે તૈયારી કરી છે. પ્રાઇમરી આ ગ્રુપ ક્યારે શરૂ થયું છે? કારણ કે જ્યારે ક્રિએટ થયું હોય તો એનું વિગત આવતી હોય છે, તો તપાસ કરી તો પ્રાઇમરી સામે આવ્યું કે ટેલિગ્રામનું ગ્રુપ કેટલું, કારણ કે અલગ અલગ 11 જેટલા ગ્રુપો છે, તો આપણને હાલ કેટલા ધ્યાન ઉપર આવે છે અને કઈ રીતે? જે યુટ્યુબની ચેનલ છે એ 6 જાન્યુઆરીના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામનું ગ્રુપ છે એ સપ્ટેમ્બરમાં ક્રિએટ થયેલું છે, સપ્ટેમ્બર 2024માં. સર, ત્યારથી કેટલા લોકો જોડાયેલા છે આ ગ્રુપમાં? પ્રાઇમરી તપાસ કરી તો શું છે એવું કંઈ જાણવા? એ બાબતની અમે બધી તપાસ કરી રહ્યા છીએ, કેમ કે યુટ્યુબમાં જે મેમ્બર ગ્રુપમાં જોડાતા યા તો ટેલિગ્રામમાં જે મેમ્બર જોડાતા હોય છે ટેમ્પરરી અમુક લીવ બી કરતા હોય છે. અત્યારે એવી રીતના છે કે 90+ મેમ્બર્સ એ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા છે. સર, ખાસ તો આ જે ગ્રુપ છે તેની અંદર ગુજરાતીમાં સંવાદ જોવા મળ્યો છે, તો આ દિશામાં કોઈ તપાસ થઈ કે ગ્રુપ ક્યાંથી બનેલું છે? અમદાવાદનું ગુજરાત નહીં, અગર હું તમને કરેક્ટ કરીશ, ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી મળેલો. જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે અને જે નર્સ હોય છે એમને જે બે કોન્વર્ઝેશન છે એ ગુજરાતીમાં છે. આ જે ગ્રુપ છે ટેલિગ્રામનું એમાં સાઉથ ઇન્ડિયાના બી અમુક વિડીયો હોવાનું ક્લેમ કરે છે. વિડીયો એમાં કોઈ અત્યાર સુધીમાં વિડીયોમાં લિંક નથી આવી, ખાલી સ્નેપશોટ મૂકેલા છે. અત્યારે જે પ્રયાગરાજનો કુંભ મેળો ચાલી રહ્યો છે તેમાં જે મહિલાઓ સ્નાન કરતી હોય તે પ્રકારના પણ વિડીયો અપલોડ થયેલા છે. બીજી તરફ અશ્લીલ અભદ્ર જે દ્રશ્યો છે તે પણ આમાં જોવા મળી રહ્યા છે. જે હું તમને કહું છું કે એ ગ્રુપમાં સ્નેપશોટ મૂકવામાં આવેલા છે અને અમુક પૈસાની ડિમાન્ડ કરવામાં આવેલી છે. ઘણીવાર એવું બી હોઈ શકે છે સ્કેમસ્ટર અમુક વિડીયો એની પાસે ડેટા હોય છે અને પછી ક્લેમ કરે છે એમની પાસે બીજો ડેટા હોય એવોનો અને પૈસા લઈને આવા સ્કેમ બી કરતા હોય છે. તો એમાં કોઈ વિડીયોની લિંક નથી આપવામાં આવી, અમુકના સ્નેપશોટ ને સ્નિપેટ આપવામાં આવેલા છે. સર, આ ગ્રુપ કોઈ એજ્યુકેશનલ પર્પઝથી બનાવવામાં આવ્યું છે કે કોઈ અભદ્ર કારણોસર બનાવવામાં? એ જે મેં પહેલાં કીધું કે એમાં જે કન્ટેન્ટ મૂકવામાં આવેલું છે એમાંથી કોઈ એજ્યુકેશન પર્પઝ જણાતો નથી. એમાંથી બીભત્સ મટીરિયલ અપલોડ કરવામાં આવેલું છે. ખરા કે ડેટાનું વેચાણ થતું હોય, આવા પ્રકારના વિડીયોનું વેચાણ, તમારા અનુભવ પ્રમાણે પૂછું છું, તમારા અનુભવમાં ક્યારે એવું છે ખરા કે આવા પ્રકારના ડેટાનું વેચાણ ખરીદ વેચાણ થતું હોય આવા પ્લેટફોર્મ ઉપર? ઘણીવાર આવા જો પ્રાઇવસીનો ભંગ કરતા વિડીયો હોય છે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે, તો ત્યાંથી લઈને પછી આવા ગ્રુપ્સ ક્લેમ કરતા હોય છે કે તેમની પાસે આવો એક્સક્લુઝિવ ડેટા છે અને પછી પૈસાની એમાંથી કમાણી કરવામાં આવતી હોય છે. કેમ કે જે અન્ય વિડીયો છે એમાં કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી. આ વિડીયો જે એમાં છે એમાં જે સીસીટીવી ફૂટેજ છે એમાં 16/2024 એવું દર્શાવવામાં આવેલું છે. તો એ બાબતની અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ અને એની તપાસ કરી રહ્યા છીએ. સોનોગ્રાફી કરતા પણ અમુક ફૂટેજ આમાં સમાવવામાં આવેલા છે નથી. આગળનું તમને ક્રિએટ કરું છું, એ ગ્રુપમાં એવું ક્લેમ કરવામાં આવેલું છે. જે 7 વિડીયો અપલોડ કરવામાં આવે છે એમાં મોસ્ટલી બધા વિડીયોમાં ઇન્જેક્શન આપતા હોય છે એવા વિડીયો છે, સોનોગ્રાફીના કોઈ વિડીયો નથી. કયા કયા મુદ્દાઓ પર અને કઈ થિયરી કયા કયા પોઈન્ટ પર તપાસ કરશે? એ અમે આગળ તપાસનો વિષય છે. હવે કોઈ માહિતી અમે ડાયવલ્ટ નહીં કરીએ જેનાથી જે એક્યુઝ છે એમને કોઈ ફાયદો મળે. તો એ બાબતની અમે તપાસ જેવું બી અમને કોઈ લીડ મળશે અને કોન્ક્રીટ માહિતી મળશે આપને પ્રેસ કોન્ફરન્સ મારફતે જાણ કરવામાં આવશે. મિત્રો કામ